ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્ફાબેટ અને તેનો ઉચ્ચાર જોઈએ. અંગ્રેજીમાં જ્યારે આલ્ફાબેટનો ઉચ્ચાર કરીએ ક્યાં તો સ્પેલિંગનો ઉચ્ચાર કરીએ ત્યારે તેનો કેવો ઉચ્ચાર થાય એના વિશે સમજીએ. તો સૌથી પહેલાં એનો ઉચ્ચાર થાય એ. બી એટલે બ. સી એટલે ક. ડી એટલે ડ. ઈ એટલે એ. યાદ રાખજો, ઈ એટલે એ. એફ એટલે ફ. જી એટલે ગ. એચ એટલે હ. આઈ એટલે ઈ. યાદ રાખજો, આઈ એટલે ઈ. જે એટલે જ. કે એટલે ક. એલ એટલે લ. એમ એટલે મ. એન એટલે ન. ઓ એટલે ઓ. પી એટલે પ. ક્યુ એટલે ક્વ. આર એટલે ર. એસ એટલે સ. ટી એટલે ટ. યુ એટલે અ. યાદ રાખજો, યુ એટલે અ. યુનો ઉચ્ચાર અ થાય. વી એટલે વ. ડબલ્યુ એટલે પણ વ. એક્સ એટલે ક્ષ. વાય એટલે ય. અને ઝેડ એટલે ઝ. તો આ રીતે તમે પણ બધા મૂળાક્ષરોનું 5-5 વાર વાંચન કરી જાઓ, તેથી તમને ખ્યાલ આવે કે આલ્ફાબેટનો ઉચ્ચાર અંગ્રેજીમાં કેવી રીતે થાય. ઓકે.